શું હંસાબા? ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધા મજામાં ને? હા, બધા મજામાં હો. તો હંસાબાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો હંસાબા, આપણે આજના મહેમાન કોણ છે? આજના મહેમાન છે મૌલિકના ફ્રેન્ડના વાઈફ. હા, એમનું નામ મીરા છે. હા, મારો ફ્રેન્ડ છે. આપણે લાસ્ટ વિડીયોમાં જેને ટેસ્ટિંગ માટે બોલાવ્યો હતો ને, કેવી એના વાઈફ છે મીરા. તો શું મીરા, આપણે શું બનાવવાના છે? આજે આપણે પિંક સોસ પાસ્તા બનાવવાના છે. ઓકે, પિંક સોસ પાસ્તા. હંસાબા સાથે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ, ચાલુ કરીએ. કઈ રીતના શું શું ઇન્ગ્રેડિયન્ટ જોઈશે એમાં? આજે આપણે પિંક સોસ પાસ્તા બનાવવાના છે, તો બે સોસ જોઈએ. હા. તો એક આપણે રેડ સોસ જોઈશે, તો હા. એના માટે છે ટોમેટો, કેપ્સિકમ છે, ઓનિયન છે અને કેચઅપ છે. હા. અને બીજો સોસ બનશે તો વ્હાઈટ સોસ બનવાનો છે. તો એના માટે છે મિલ્ક, મેંદો, ચીઝ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મસાલો છે. બરાબર છે. ઓકે, તો એટલે આ લાલ રેડ સોસ અને વ્હાઈટ સોસ નો એટલે પિંક સોસ થઈ ગયા. મિક્સ બરાબર. કરીને બનાવવાનો છે એટલે પિંક સોસ બનશે. જુગાડ હારો છે. પાસ્તા વસ્તુ એવી છે ને કે ઓલમોસ્ટ અત્યારની જનરેશનને બધાના ફેવરેટ. હા. શરૂઆત કરીએ તો પેલા કેવી રીતે બનાવવાના મીરા? પહેલા આપણે પાસ્તાને બાફવાના છે. હા. બહુ વધારે હાઈ લેવલ પર નથી બાફવાના, આપણે મીડિયમ લો પર બાફવાના છે. હા, મીડિયમ ફ્લેમ ઉપર બાફવાના એટલે બહુ વધારે ન બફાઈ જાય. હા, અને સરસ એવા બફાઈ પણ ગયા છે. તો એમાં શું શું નાખવાનું? પાસ્તામાં આપણે પહેલા થોડું પાણી લેવાનું છે, એમાં મીઠું અને ઓઇલ બંને મિક્સ કરીને પછી પાસ્તા નાખવાના છે. બરાબર. ઓઇલ શા માટે નાખવાનું? ઓઇલ આપણે પાસ્તા બધા છૂટા છૂટા રહે ને એના માટે એકદમ લચકો ન લચકાના, હા, લચકો ના રહે. બરાબર. એટલે આ બધા સરસ થઈ ગયા છે, અત્યારે છૂટા રહે છે. પાસ્તા બફાઈ ગયા છે. સરસ મજા. સરસ એવા બફાઈ ગયા છે, બધા છૂટા એકદમ થયેલા છે. હવે આપણે રેડ સોસ બનાવવાનો છે. બરાબર. તો એના માટે આપણે પહેલા ગ્રેવી ગ્રેવી કરવાની છે, તો પહેલા આપણે થોડી સાતળવી પડશે. હમ. સાતળીને કરીએ તો એનો ટેસ્ટ થોડો વધારે સારો આવે. બરાબર. તો એના માટે થોડું 2 ચમચી તેલ. 2 ચમચી જેટલું તેલ નાખીએ. પેલા ડુંગળી સાતળી લઈએ. બ્રાઉન થઈ જાય પછી ટમેટો નાખવા. હા. એમાં મરચું નાખવાનું. એની ગ્રેવી બનાવે. હા. એને પછી આ બધું સતળાઈ જાય એટલે મિક્સરમાં બ્લેન્ડ કરવાનું થાય. મિક્સરમાં બ્લેન્ડ કરી દેવાનું. હા. જો અત્યારે થોડા થોડા થઈ ગયા બ્રાઉન થઈ ગયા. બ્રાઉન, તો હવે આને કાઢી લેવાના. પછી આમાં ટોમેટો, એટલે આને કાઢીને ટોમેટો એડ હવે કરવાનું. આપણે ટમેટાને સાતળી લઈએ થોડા. આમાં આદુ ને મરચી ને એવું નાખવાનું ખરું? એ ઓપ્શનલ છે, એ આપણે વધારે જે તીખું ખાતા હોય તો એ નાખીએ તો ચાલે. અને અત્યારે બધા જનરેશન બધું મીડિયમ ખાવા વાળા. જો ટમેટા પણ સારા એવા સતળાઈ ગયા છે, તો આપણે એને બી કાઢી લઈએ. પછી એને હવે મિક્સરના જારમાં પેસ્ટ બનાવી લઈએ. બરાબર. ચાલો, હવે આપણે એને ગ્રેવી બનાવવાની છે. હમ. તો આપણે મિક્સરના જારમાં નાખી દઈએ ટોમેટો. ગ્રેવી થઈ ગઈ છે. તો હવે કેવી રીતે બનાવવાનું? શું શું નાખવાનું? હવે આપણે બટરમાં બનાવવાની છે. બરાબર. આપણે રેડ કયું બટર લીધું છે? આપણે અમૂલ બટર. આપણું ઇન્ડિયાનું પ્રખ્યાત છે અમૂલ બટર. હવે તમુલ ત્યાંય મળવા માંડ્યા છો? અમેરિકામાં મળે. બધી મળે. દૂધ, બટર, બધું પનીર, બધું અમૂલનું વસ્તુ મળે છે ત્યાંય. આપણે બટરમાં તૈયાર કરવાની છે ગ્રેવી. અને પછી શું નાખવાનું? હવે એમાં આપણે ગાર્લિક નાખવાના છે. ગરમ થઈ જાય પછી. બરાબર, ગરમ થઈ જાય પછી. હું તો લસણ બોલું. લસણ બોલે. તમે તમારી રીતે બોલવાનું તમને લોકોને. બરાબર ને? તો આ ગરમ થઈ ગયું છે બટર. તો આપણે લસણ નાખી દઈએ. લસણ થોડું બ્રાઉન થાય પછી આપણે આ પેસ્ટ એમાં ઉમેરી દેવાની. પેસ્ટ નાખી. પછી સ્વાદ અનુસાર બધાય. હા, પછી એવા બધા મસાલા કેપ્સિકમ આમાં થોડું આપણે સાતળી લેવાનું. સારું પકવાઈ જાય એટલે આપણે આ પેસ્ટ ઉમેરી દેવાનું. ધીમા ગેસ રાખવાનો. હા, ધીમી ફ્લેમ ઉપર.
કેપ્સિકમ સારા એવા પતળાઈ ગયા. હવે આપણે આ પેસ્ટ એમાં ઉમેરી દઈએ. સુગંધ બહુ સરસ થાય. સ્વાદ એટલો સરસ આવશે. હવે આપણે બધા મસાલા છે આપણે થોડા યુઝ કરીએ. ક્યાં મસાલા? આપણે ઓરેગાનો નાખવાનો છે આમાં, થોડું ચીલી ફ્લેક્સ નાખવાનું છે. આપણે તીખું જે રીતે ખાતા હોય ને એ રીતનું નાખવાનું. આપણે અત્યારે મીડિયમ થોડું રાખીએ, કારણ કે હજી આપણે પાછા વ્હાઈટ સોસમાં આવશે થોડું ચીલી ફ્લેક્સ. બહુ તીખું નથી બહુ. થોડો કેચઅપ નાખવાનો છે. તો પેલા આપણે ટમેટાનો બનાવી તોય અલગથી થોડો નાખવાનો. કલર આમ થોડો આવે ને વધારે રેડ. આપણે ઓનિયન હોય એટલે થોડું પેલો ઓછો કલર આવ્યો હોય, અત્યારે કેચઅપ નાખીએ તો થોડો આવે કલર વધારે. હવે સ્વાદ અનુસાર નમક. નમક નાખવાનું છે. અને મેગીનો મસાલો નાખવાનો ટેસ્ટ માટે. હા, બધા પાસ્તાનો મસાલો નાખે, આપણે મેગીનો નાખવાનો અલગ અલગ. હા. થોડી વાર આને ધીમા ફ્લેમ ઉપર સાતળો. એ મીરા, આપણે વ્હાઈટ સોસ છે એ અંદર ઉમેરવાનો કે આમાં જ અલગ? ઉમેરવાનો, પણ આપણે અલગથી બનાવવાનું પછી આમાં ઉમેરવાનું. હા. હવે આપણે તો એ સ્ટાર્ટ કરીએ વ્હાઈટ સોસ બનાવવાનું, કારણ કે આ તો ખાવાનું. હા, રેડ સોસ તો બની ગયો છે. તો પછી અલગ અલગ રાખીને નહીં ખાવાનું, મિક્સ મિક્સ કરી ખાવાનું, એટલે પિંક સોસ થઈ. આપણો રેડ સોસ થઈ ગયો છે રેડી. હા. તો હવે આપણે વ્હાઈટ સોસ બનાવવાનો છે. તો એમાં આપણે પહેલા અમૂલ બટર યુઝ કરશું. હવે શું એમાં નાખવાનું? હવે આપણે 2 ચમચી મેંદો યુઝ કરવાનો છે, થોડો સાતળવાનો છે. બરાબર, મેંદો. બટરમાં બરાબર. મેંદો એના માટે આમ ઘાટું થાય એટલે હા, થિકનેસ આવે ને વ્હાઈટ સોસમાં. આમાં બીજું શું શું યુઝ કરવાનું? કોર્નફ્લોર યુઝ કરવાનો? કોર્નફ્લોર નહીં, આપણે આમાં વ્હાઈટ સોસમાં મેંદો યુઝ કે કરવાનો. ખાલી મેંદો યુઝ કરવાનો? બીજું કશું નહીં. ના, પછી ઘાટો કરવા માટે હા, એ ઘાટો કરવા માટે મેંદો યુઝ કરવાનો. મેંદો શેકાઈ જાય પછી શું નાખવાનું? થોડો હજી વધારે નાખવો પડશે આપણે. પછી આપણે આમાં દૂધ યુઝ કરવાનું. દૂધ. હા, બરાબર. થોડું થોડું કરીને દૂધ યુઝ કરવાનું, એટલે પેલા ગઠોડા ના થાય. હા, હલાવતું જવાનું ને ઘટ તો ખાતું આપણે જાય. આ શેકાવા માંડ્યો છે. હવે આમાં આપણે થોડું થોડું દૂધ યુઝ કરશું. દાણો પડી જાય ત્યાં સુધી શેકાવા હા. દેવાનું. થોડું થોડું કરીને દૂધ યુઝ કરવાનું. કેવો કટો રાખવાનો? આપણે માયોનીઝ આવે કે નહીં એ ટાઈપનો થોડો જાડો રાખવાનો, ઠીક રાખો. બહુ વાંચો નહીં, બહુ બહુ કટો હા. સ્વાદ પ્રમાણે મીઠું થોડું યુઝ કરવાનું. પછી આમાં ચીલી ફ્લેક્સ આપણે યુઝ કરવાનો. તીખો બનાવવાનો. તીખો કરવાનો, હા. આમાં ઓરેગાનો યુઝ કરવાનો. એમાં આપણે પાછો મેગીનો મસાલો થોડો યુઝ કરવાનો. કટો થયો મેંદાનો લોટ આવ્યો ને બરાબર. આમાં ગળપણ નાખવાનું ના, નહીં ને? ગળપણ ને એવું કંઈ અચ્છા, નહીં. તીખો ને મીઠો જ બનાવવાનો. આપણે આમાં સ્વાદ ચીલી ફ્લેક્સ ઓરેગાનો નો વધારે લેવાનો. બરાબર. એકદમ બહાર જેવો ટેસ્ટ ના હોય ને તો આપણે આમાં પનીર ચીઝ નાખવાનું. ખમણીને. બરાબર. આપણો આ વ્હાઈટ સોસ રેડી છે. હવે તૈયાર થઈ ગયો. આ વ્હાઈટ સોસમાં શું શું નાખ્યું ફરી બતાવો. વ્હાઈટ સોસમાં આપણે પહેલા તો બટર યુઝ કર્યું. બટરમાં આપણે 1 સ્પૂન જેટલી મેંદો નાખ્યો. પછી મેંદો થોડો સાતળાઈ ગયો પછી આપણે થોડું થોડું દૂધ ઉમેરશું. અને દૂધ ઉમેરીને આપણે પછી એમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું, મેગીનો મસાલો અને છેલ્લે આપણે લાસ્ટમાં ચીઝ ખમણીશું. સ્વાદ અનુસાર નમક. સોસ બની ગયો છે. જોવું હોય ને તો આપણે છે ને અહીંયાથી આવી રીતે ક્લાઇન કરવાના. આવી રીતે અલગ પડી જાય ને એકદમ સરસ શેકાય એટલે એટલે હા ખાઈ ગયો એમ. થઈ ગયું. તો આપણા વ્હાઈટ સોસ
અને રેડ સોસ બંને રેડી થઈ ગયા છે. તો હવે આગળ શું કરવાનું? તો હવે આમાં છે શું ઉમેરું રેડ સોસમાં પાછું? રેડ સોસમાં આપણે કાંદા ટમેટા ને પેલા સાતળી લીધા હતા, પછી એની પેસ્ટ બનાવી દીધી હતી. પછી થોડું બટર મૂકીને પછી એ બંને પેસ્ટ ને મિક્સ કરી દીધી આમાં. પછી પાછળ બધા કેપ્સિકમ અને બધા મસાલા, મીઠું છે, આમાં મેગીનો મસાલો છે, ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, બધું આમાં એડ કરી દીધું. હવે એમાં સફેદ સોસ હવે આમાં પાસ્તા ઉમેરી દેવાના. હા, પાસ્તા જો એકદમ છૂટા પડી જાય, એકદમ છૂટા સરસ થયા. થયા છે. સરસ બફાણા છે, જો લસકો નથી થયા. હા, એકદમ છૂટા રહ્યા છે. છૂટા રહ્યા છે. હવે આમાં જ આપણે વ્હાઈટ સોસ ઉમેરી દેવાનો છે. તો પછી આ પાસ્તા છે એની સાથે ખાવાના એમ ને? હા, પાસ્તા તો આપણે આ બે સોસ બધા અલગથી કોઈ ખાય, હા. પણ અત્યારે આપણે બધા મિક્સ કરી દઈએ છીએ. હા. હવે આપણે સ્ટફિંગ માટે ચીલી ફ્લેક્સ ઉપરથી થોડું નાખી દઈએ, થોડો ઓરેગાનો નાખી દઈએ, અને થોડો મેગીનો મસાલો યુઝ કરીએ, અને થોડું ચીઝ ઉમેરીએ. રેડી થઈ ગયા છે આપણા પિંક સોસ પાસ્તા. તો હંસાબા કોણ ટેસ્ટિંગ માટે કોને બોલાવવાના છે? આપણા બેન દ્રષ્ટિબેન. હા, દ્રષ્ટિબેન ને બોલાવવાના છે. શાકો પાસ્તા કેવા બન્યા છે? જોવામાં તો બહુ મસ્ત લાગે છે. એકદમ કેફે સ્ટાઇલ બના છે. આપણે કેફેમાં જાય ને જોરદાર બહુ. હે ને? કેમ કે મને જોતા જ મને મોઢામાં પાણી આવી ગયું છે, એટલે મારે તો ખાવાની આ ડીશ મારી જ છે. બધી જ મળશે આમાં. નહીં, હજી છે તો આપણી પાસે સ્ટોકમાં વધારે બનાવ્યા છે, એટલે હા, એટલે જ વધારે ક્વોન્ટિટીમાં બનાવ્યા છે. હા, તો આપણે આ રેસીપી તમે બધા ટ્રાય કરજો ઘરે, અને કેવા બને છે અમને કોમેન્ટમાં જણાવજો. અને શું હંસાબા, શું કહેવાનું બધાને? શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા, સરપ્રાઈઝ કરજો. હા, તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો બધા ફેમિલી સાથે જોજો, અને નવા વિડીયોમાં નવી રેસીપી સાથે આપણે પાછા મળીશું. બાય. હું મીરાબેન, કેવો એક્સપિરિયન્સ રહ્યો હંસાબા સાથે કુકિંગ કરીને? હંસાબા સાથે મને બહુ મજા આવી પાસ્તા બનાવવાની. હા. બહુ સરસ experience થયો. હા, તો હવે તો નવી રેસીપી છે ને, હવે નવી રેસીપી નવા વિડીયો સાથે આપણે, હા. પછી બીજી નવી રેસીપી બનાવવાની હવે છે. પેલા મને શીખવવાની છે.